હાથ કબર જેવા, એના ઉપર પાંચજન્ય શંખ, યાદ રાખજો, પાંચજન્ય શંખ. અને એ મોતી ગ્રહણ કરે છે. ઠાકોરજીના દાંત છે ને મોતી જેવા છે, જ્યારે શંકરને સ્પર્શ થાય ત્યારે દાંત થાય છે. એટલી સરસ કલ્પના આયા કરે છે. દિવ્ય ઘટના થઈ. ભીષ્મ પિતા માથું નમી શકતો નથી, હાથ પણ હાજર થઈ શકતા નથી. ઠાકોરજી પોતે ત્યાં ગયા છે. ભક્તને લેવા માટે ઠાકોર આવે છે. અને સાધારણ માણસને વીમાની પોલિસી ઉતરવી પડે છે. મોડું જાઉં તો છોકરાને તો મળે, બહુ કઠિન છે. ત્યાં ગયા, કૃષ્ણ દર્શન કરી આંખમાંથી પ્રેમના આંસુ વહેવા લાગે છે. અતિ દિવ્ય ઘટના થયેલ છે. એક તમે કામ કરો, આ અમારા જેટલા લોકો છે ને, પાંડવ રાજા થવાના છે એને જ્ઞાન આપો. પણ જ્ઞાન કેવું? દાન ધર્માન, રાજ ધર્માન, મોક્ષ ધર્માન, વિભાગત, સ્ત્રી ધર્માન, ભગવત ધર્માન, સમાખ્યાત યોગ. દાન ધર્માન. માણસને બધો દાન કરવાનું આવડતું નથી. આરતીની થાળી આવે ને તો ખિસ્સામાં હાથ નાખે, અને જ્યાં સુધી નાનામાં નાનું હાથમાં આવતું નથી, હારામાં હાથ પણ કાઢતા નથી. છોકરી બરાબર છે કે નાના નાનું 5 પૈસા નાખે 10 વાર પરિક્રમા કરે. માણસને દાન દેવાનું આવડતું. દાન ધર્મા બહુ કઠિન છે. અને દાન દેવાનું કર્ણને આવડ્યું, બીજા કોઈને આવડ્યું નહીં.